આત્મીય ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, આજે આપણી સમક્ષ એક ગુરુદેવને સમર્પિત શ્રદ્ધા, નિષ્ઠા, સમર્પણ, પોતાના જીવનને ગુરુના ચરણોમાં અર્પણ કરી અને ગુરુની ચેતનાને ધારણ કરી અને ઘર ઘર અલખ જગાવવા માટે જેમણે ભેખ લીધો છે એવા આદરણીય પ્રજ્ઞાપુત્રી શ્રી મીનાબેન આપણી સામે છે. આવો એમની પાસેથી જાણીએ કે વર્તમાન સમયની અંદર રામાયણની કથા, ભાગવતની કથા, શિવ કથા, અનેક કથાઓ થાય છે, પરંતુ એની અંદર પ્રજ્ઞાપુરાણનું મહત્ત્વ શું છે ને પ્રજ્ઞાપુરાણની જરૂરિયાત વર્તમાન સમયમાં કેમ છે, તો આવો એમની પાસેથી જાણીએ. સૌને જય ગુરુદેવ. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા પરમ પૂજ્ય ગુરુદેવ માં ભગવતી, પૂજ્ય ડૉક્ટર સાહેબ, પૂજ્ય દીદીના આશીર્વાદથી આજે નડિયાદની અંદર પ્રજ્ઞાપુરાણ કથાનું આયોજન થયેલું છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર નડિયાદ દ્વારા આજે પ્રજ્ઞાપુરાણ કથાનો ચોથો દિવસ એની શુભ શરૂઆત થઈ રહી છે. ત્યારે પ્રજ્ઞાપુરાણ શું છે? આપણે 18 પુરાણ સાંભળ્યા છે, પરંતુ 19મું પુરાણ પ્રજ્ઞાપુરાણ છે. નવયુગની ગીતા પ્રજ્ઞાપુરાણ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી, જેમને યુગ દ્રષ્ટાની આપણે જોઈ રહ્યા છીએ કે યુગ દ્રષ્ટાએ આપણને બતાવ્યું છે કે આવતો યુગ કેવો આવશે ને આવતા યુગમાં માણસને કેવા વિચારોની જરૂર પડશે. 3400 પુસ્તક લખ્યા અને અંતે એમણે પ્રજ્ઞાપુરાણની રચના કરી, કારણ કે આવતા સમયની અંદર માનવને આ વિચારોની ખૂબ જરૂર પડશે. ત્યારે પ્રજ્ઞાપુરાણ કથાના 7 ભાગ એમણે લખ્યા છે. અત્યારે પ્રકાશમાં 4 ભાગ મળી રહ્યા છે. ત્યારે 5 દિવસની કથામાં રોજ અલગ અલગ ભાગના માધ્યમ દ્વારા, દ્રષ્ટાંતોની માધ્યમ દ્વારા માનવને જાગૃત કરવામાં આવે છે. પરમ પૂજ્ય ગુરુદેવે વિશ્વની અંદર ઘોષણા કરી 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય, માનવ में दूत का अवतरण और धरती पर स्वर्ग. ધરતીને સ્વર્ગ બનાવવા માટે ક્યારે ધરતી સ્વર્ગ બનશે કે માણસની અંદર પડેલું દેવત્વ જાગશે ત્યારે ધરતી સ્વર્ગ બનશે. એ વ્યાખ્યાના માધ્યમ દ્વારા પ્રજ્ઞાપુરાણનો પ્રથમ દિવસ, પ્રથમ ભાગ લોક કલ્યાણ જિજ્ઞાસા પ્રકરણ, સાચો ધર્મ શું છે? આજે દુનિયા ધર્મના વાડામાં વેચાઈ ગઈ છે. એક સંપ્રદાય, એક ઊંડાણું બનાવી અને ધર્મની વ્યાખ્યાને બતાવી રહ્યા છે, પરંતુ સાચો ધર્મ, લોક કલ્યાણનું કાર્ય કરવું, પરમાર્થ કાર્ય કરવું, એને સાચો ધર્મ બતાવ્યો છે. બીજા દિવસે દેવમાનવ સમીક્ષા પ્રકરણ, માણસના 3 પ્રકાર, નર પશુ, નર પિશાચ અને દેવમાનવ. દેવમાનવ બનવા માટે બીજા દિવસે અદ્ભુત પ્રેરણા આપવામાં આવે છે માનવને. ત્રીજા દિવસે નારી શક્તિનું જાગરણ. આપણે જો સંસ્કૃતિનો પાયો નારી છે, નારી શક્તિ નહીં જાગે તો આવતો સમય ખૂબ વિષમ સમય આવી રહ્યો છે. ત્યારે નારી શક્તિને જાગૃત કરી અને એની અંદર પડેલી શક્તિ છે એને સંસ્કૃતિના કાર્ય કરીને જીવનને ધન્ય બનાવે. ત્રીજા દિવસે નારી શક્તિને જાગૃત કરવામાં આવશે. ચોથા દિવસે ભારતીય સંસ્કૃતિ શું છે, માનવદેવનું મહત્વ, બળે ભાગ મનુષ્યત્વનું પાવા, સાથે યુવા શક્તિનું જાગરણ. આજનો યુવાન વ્યસન અને ફેશનમાં તરબોળ બની રહ્યો છે, ત્યારે એને જાગૃત કરવામાં આવે છે. સાથે માતા પિતાનું મહત્વ. આજે આપણે જોઈ રહ્યા છીએ કે દુનિયામાં માતા પિતાને તરછોડવામાં આવે છે, અનાદર કરવામાં આવે છે. માતા પિતાનું મહત્વ જ્યાં સુધી બાળક નહીં જાણે ત્યાં સુધી માતા પિતાની સેવા કરી શકશે નહીં. ભારતીય સંસ્કૃતિ કેવી હતી ને અત્યારે કઈ પરિસ્થિતિ આવી રહી છે માટે જાગૃત કરવામાં આવે છે. અને છેલ્લા દિવસે સારના રૂપની અંદર દ્રષ્ટિકોણ પરિવર્તન. દ્રષ્ટિ આપણી કેવી હોવી જોઈએ એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. માટે 5 દિવસની કથા અલગ અલગ દ્રષ્ટાંતોના માધ્યમ દ્વારા માણસને જાગૃત કરી અને અદ્ભુત પ્રેરણા આપવામાં આવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપે જે દરેકને સમજણ આપી પ્રજ્ઞાપુરાણ કેમ અને શા માટે બદલ.